સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં સમરસ હોસ્ટેલ માટેનું અરજી ફોર્મ ઓનલાઈન તમે ઘેર બેઠા જ ભરી શકો છો. તો ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે એની સંપૂર્ણ માહિતી હું આજના વિડીયોમાં તમને આપવાનો છું. ઓફિશિયલ વેબસાઇટની વિઝિટ કરી રજિસ્ટ્રેશનથી લઈ અને ફાઇનલ પ્રિન્ટ એટલે કે સબમિટ સુધીની A to Z માહિતી આપણે લેવાના છીએ. ફોર્મની પ્રોસેસ પૂર્ણ થયા પછી મેરિટ લિસ્ટ રીતે ડિક્લેર કરવામાં આવતું હોય છે. તો આગળની સંપૂર્ણ અપડેટ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળતો હોય તો રેગ્યુલર અપડેટ માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. તો સમરસ હોસ્ટેલનું ફોર્મ ભરવા માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝર જે પણ બ્રાઉઝર યુઝ કરતો હોય એમાં તમે સમરસ હોસ્ટેલ સર્ચ કરશો. પેલી જે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી જશો. હું અહીંયા મોબાઈલમાં જ ફોર્મ ભરીને બતાવીશ, કારણ કે મોસ્ટ ઓફલી યુઝર પાસે મોબાઈલ હોય તો ઘેર બેઠા પોતાના મોબાઈલથી ફોર્મ ભરી શકે. કોમ્પ્યુટરમાં પણ તમે ફોર્મ છે ભરી શકો છો. તો સમરસ હોસ્ટેલની ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા ઉપર તમને નોટિફિકેશન જોવા મળશે કે ફોર્મ ભરવાની પ્રોસેસ છે ચાલુ થઈ ગઈ છે. આ ઉપરાંત પણ એના પર મેં સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવેલો છે, એ પણ તમે વિડીયો જોઈ શકો છો. તો અહીંયા નીચે આવશો તો અન્ય વિગત છે તમને જોવા મળશે. હવે અહીંયા તમને જોવા મળશે છાત્રાલય ઓનલાઈન એડમિશન, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું જોવા મળશે. હવે જે પણ વિદ્યાર્થીઓ અગાઉ ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું હોય તો એ વિદ્યાર્થીઓ પાસે આઈડી અને પાસવર્ડ હશે તો એ લોગિન છે કરી શકે છે. પરંતુ પ્રથમ વખત જ ફોર્મ ભરતા હોય તો અહીંયા નીચે તમને રજિસ્ટર જોવા મળશે, એના પર ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે. રજિસ્ટ્રેશન કરવા માટે જે પણ તમારા ડોક્યુમેન્ટમાં હોય એ મુજબ તમારે નામ ફિલઅપ કરવાનું રહેશે. તો અહીંયા તમારું પ્રથમ નામ હોય, પિતાનું નામ હોય, લાસ્ટ નેમ એટલે કે સરનામ હોય, જે પણ તમારા ડોક્યુમેન્ટમાં હોય એ મુજબ તમે અહીંયા ફિલઅપ કરશો. ત્યાર પછી જે જન્મ તારીખ હોય એ તમે અહીંયા કેલેન્ડરમાંથી સિલેક્ટ કરશો અથવા મેન્યુઅલી પણ ફિલઅપ કરી શકો છો. ત્યાર પછી જે પણ તમારો વેલિડ અને ચાલુ મોબાઈલ નંબર હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. ત્યાર પછી અહીંયા ઈમેલ આઈડી અને ફરીથી કન્ફર્મ ઈમેલ આઈડી એટલે કે 2 વાર ઈમેલ આઈડી અહીંયા ફિલઅપ કરવાની રહેશે. જે તમારો વેલિડ આધાર કાર્ડ નંબર હોય એ તમે આધાર કાર્ડમાં જોઈને અહીંયા નાખી દેશો. જે પણ તમારે મનગમતો પાસવર્ડ બનાવવો હોય એ તમે પાસવર્ડ અહીંયા ક્રિએટ કરી દેશો, એટલે કે પોતે મેન્યુઅલી ફિલઅપ કરી દેશો. અહીંયા જે કેપ્ચા જોઈ શકો છો એ કેપ્ચા તમે અહીંયા નાખી અને રજિસ્ટર છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનના બટન પર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલમાં OTP મોકલવામાં આવશે અને તમારા મોબાઈલમાં જ આઈડી અને પાસવર્ડ છે તે મોકલી દેવામાં આવશે. તમારા મોબાઈલ નંબરમાં અને ઈમેલમાં તમને આઈડી અને પાસવર્ડ મળી ગયા પછી લોગિન પેજમાં તમે આવી જશો. લોગિન પેજમાં આવ્યા પછી જે પણ તમારો આઈડી અને પાસવર્ડ તમને મળી જશે, જેમાં પાસવર્ડ તમે જે બનાવ્યો હતો એ હશે અને આઈડી છે એ તમારી ઈમેલ આઈડી હશે. તો ઈમેલ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખીને ત્યાર પછી તમારે લોગિન છે કરવાનું રહેશે. લોગિન થયા પછી તમારો ડેશબોર્ડ છે એ કંઈક આ પ્રકારનું જોવા મળશે. અહીંયા તમને 3 લાઈન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. અહીંયા ક્લિક કરી અને તમે જે પણ રજિસ્ટ્રેશન સમય ડિટેલ નાખી એને અપડેટ કરવી હોય તો કરી શકો છો. હોસ્ટેલ એપ્લિકેશન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે હોસ્ટેલની અરજી કરી શકો છો. એપ્લિકેશન તમે જ્યારે સબમિટ કરી લેશો ત્યાર પછી તમારે PDF એટલે કે પ્રિન્ટ મેળવવી હોય તો અહીંયાથી તમે PDF મેળવી શકો છો. તો હોસ્ટેલ એપ્લિકેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરી દેશો. હોસ્ટેલ એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી આ પ્રકારનું તમને જોવા મળશે. ઉપર અહીંયા તમને ઇંગ્લિશમાં અને નીચે તમને ગુજરાતીમાં માહિતી છે તે જોવા મળશે. કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે એની માહિતી પણ અહીંયા તમને જોવા મળશે. તો વિગતવાર માહિતી તમે વાંચી લેશો. ત્યાર પછી આઈ અગ્રી જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો અને ત્યાર પછી સેવ એ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી પ્રથમ અહીંયા તમે પર્સનલ ડિટેલમાં આવશો. તો સ્ટુડન્ટ ટાઈપ, જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે ફ્રેશ એડમિશન લેતા હોય તો એને ન્યૂ સિલેક્ટ કરવાનું રહેશે. અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી સમરસ હોસ્ટેલમાં રહેતા હોય, બીજા, ત્રીજા કે ચોથા વર્ષે અરજી કરવા માંગતા હોય એને રિન્યુઅલ એપ્લિકેશનમાં ક્લિક છે તે કરવાનું રહેશે. ત્યાર પછી જે પણ તમે રજિસ્ટ્રેશન સમય ડિટેલ નાખી હશે એ ઓટોમેટિક જ તમને જોવા મળશે. તમારું નામ જોવા મળશે, તમારી જન્મ તારીખ જોવા મળશે, તમારી ઉંમર જોવા મળશે. હવે અહીંયા તમને કાસ્ટનું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો. ક્લિક કર્યા પછી અહીંયાથી તમામ કેટેગરી ખુલી જશે. OBC હોય, અધર કેટેગરીના વિદ્યાર્થીઓ હોય, ST કેટેગરીના વિદ્યાર્થીઓ, SC કેટેગરીના વિદ્યાર્થીઓ હોય, તો જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ આમાંથી સિલેક્ટ કરી શકો છો. જો તમારી કેટેગરી આમાં તમને જોવા ન મળે તો તમારે અધર છે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી તમે કેટેગરી છે એ સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારી કેટેગરીમાં કોઈ સબ કેટેગરી આવતી હોય તો એ પણ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. જો સબ કેટેગરી તમારે લાગુ પડતો હોય તો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી જેન્ડરમાં મેલ કે ફિમેલ જોવા મળશે, એમાંથી જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવું. જો મેરેજ થયેલા હોય તો મેરિડ સિલેક્ટ કરશો અને અનમેરિડ એટલે કે સિંગલ હોય તો અનમેરિડ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે પણ રજિસ્ટ્રેશન સમયે નાખેલા છે એ તમને જોવા મળશે. હવે અહીંયા રાઈટ સાઈડમાં તમારે તમારો જે ફોટોગ્રાફ છે એ અપલોડ કરવાનો રહેશે. તો મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી તમે ફોટોગ્રાફ છે અપલોડ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારી વાર્ષિક ઇન્કમ હોય, જે તમારા ઇન્કમ સર્ટિફિકેટમાં હોય એ ઇન્કમ અહીંયા તમે નાખી દેશો. ત્યાર પછી નીચે વિદ્યાર્થીનું એડ્રેસ છે એ ફિલઅપ કરવાનું રહેશે. તો અહીંયા ગુજરાતના તમામ જિલ્લા આવશે, એમાંથી જે પણ તમારો જિલ્લો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવો.
ત્યાર પછી જે પણ તમારો તાલુકો કે સિટી હોય એ તમે અહીંયા મેન્યુઅલી ફિલઅપ કરી દેશો. જે પણ તમારો એડ્રેસ હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. ત્યાર પછી જે પણ તમારો રેસિડેન્ટ પિનકોડ હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે તમે એજ્યુકેશન ડિટેલમાં આવી જશો. આ એજ્યુકેશન ડિટેલ છે એ ખૂબ જ અગત્યનું હોય છે. આના પર જ નક્કી થશે કે તમે કયા જિલ્લાની હોસ્ટેલ માટે અરજી છે એ કરો છો. તો પહેલાં તમને કોલેજ ડિસ્ટ્રિક્ટ જોવા મળશે. તો જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું છે તો એ કોલેજ કયા જિલ્લામાં આવેલી છે. તો અહીંયા જેટલા પણ સમ્રાટ હોસ્ટેલ માટેના જિલ્લાઓ છે એ આવી જશે. એમાંથી જે પણ જિલ્લામાં તમે એડમિશન લીધું એ જિલ્લો તમે સિલેક્ટ કરશો. ત્યાર પછી કોલેજનું નામ, તો જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું છે એ કોલેજનું અહીંયા નામ ફિલઅપ કરશો. ત્યાર પછી અહીંયા કોર્સ નેમ, તો આમાં તમામ કોર્સ આવી જશે. એમાંથી જે પણ કોર્સમાં તમે એડમિશન લીધું હોય એ કોર્સ તમે સિલેક્ટ કરી શકો છો. આમાં તમે અહીંયા નીચે ડ્રોપ ડાઉન કરશો તો તમામ પ્રકારના કોર્સ તમને જોવા મળશે. એમાંથી જે પણ કોર્સમાં તમે એડમિશન લીધું હોય એ કોર્સ તમે સિલેક્ટ કરી શકો છો. અને જો તમારે ઉપરથી સર્ચ કરવો હોય તો કોર્સ તમે સર્ચ પણ કરી શકો છો. તો આમાંથી કોર્સ છે એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી કોલેજનું એડ્રેસ, તમે જે પણ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે એનું એડ્રેસ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી જો તમે ફાઇનલ યરના સ્ટુડન્ટ હોય, જેમ કે કોઈ વિદ્યાર્થી ઓલરેડી સમ્રાટ હોસ્ટેલમાં રહેતા હોય અને એ ફાઇનલ યરમાં હોય તો અહીંયા યસ કરવાનું છે. બાકી જે પણ ફાઇનલ યરમાં ના હોય એને અહીંયા નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી ડિટેલ ઓફ પાસ એક્ઝામ, જે પણ વિદ્યાર્થીઓએ છેલ્લી પરીક્ષા પાસ કરી છે એની વિગત અહીંયા નાખવાની રહેશે. જેમ કે કોઈ પ્રથમ વર્ષે કોલેજમાં લેતા હોય તો 12થની આવશે, અને કોઈ પીજી કોર્સમાં લેતા હોય તો એને ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષની માહિતી છે તે આવશે. તો જે પણ તમારું લાસ્ટ ક્વોલિફિકેશન હોય એ મુજબ અહીંયા તમે કોર્સ છે એ પસંદ કરી અને ત્યાર પછી જે પણ તમને ટકાવારી આવી હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. તમે છેલ્લે કયો કોર્સ પાસ કરેલો છે, ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો ડિપ્લોમા કરેલું હોય કે ધોરણ 12મું કર્યું હોય તો એ તમે અહીંયા મેન્યુઅલી ફિલઅપ કરશો. તમે કયા વર્ષે લાસ્ટ ક્વોલિફિકેશન પાસ કર્યું એ અહીંયા નાખશો. તમે કઈ કોલેજ કે સ્કૂલમાંથી લાસ્ટ ક્વોલિફિકેશન પાસ કર્યું એ અહીંયા તમે મેન્યુઅલી એનું નામ છે ફિલઅપ કરી દેશો. જે પણ કોલેજ કે સ્કૂલમાંથી તમે પાસ કર્યું છે એનું અહીંયા પૂરેપૂરું એડ્રેસ છે તમારે ફિલઅપ કરવાનું રહેશે. હવે તમે કઈ કેટેગરીમાં આવશો, એટલે કે જે કોર્સની કેટેગરી છે સમ્રાટ હોસ્ટેલ તરફથી આપવામાં આવતી હોય એ કઈ કેટેગરીમાં આવશો એ કેટેગરી અહીંયા તમને જોવા મળશે. અને કઈ હોસ્ટેલ માટે તમારી અરજી જશે એ પણ અહીંયા તમને જોવા મળશે. તો મેં એન્જિનિયરિંગ કોર્સ પસંદ કરેલું છે તો અહીંયા ગ્રુપ 1 આવશે. અને અમદાવાદ મેં પસંદ કરેલું છે કારણ કે ઉપર અહીંયા તમને અમદાવાદ જોવા મળશે. જો અહીંયા રાજકોટ પસંદ કરીશ તો નીચે રાજકોટ સમ્રાટ હોસ્ટેલ છે જોવા મળશે. જો ઉપર અહીંયા પાટણ પસંદ કરીશ તો નીચે મને પાટણ સમ્રાટ હોસ્ટેલ છે તે જોવા મળશે. તો જે પણ કોર્સ અને જિલ્લો તમે પસંદ કરશો એ મુજબ અહીંયા તમને કોર્સની કેટેગરી અને હોસ્ટેલ છે જોવા મળશે. તો એ તમામ માહિતી ફિલઅપ કરી અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અધર ડિટેલમાં તમે આવી જશો. જો કોઈ પણ વિદ્યાર્થી ભાઈ કે બહેન હોસ્ટેલમાં એડમિશન લેતા હોય અને એ ડાયઝેબલ હોય, એટલે કે દિવ્યાંગતા ધરાવતા હોય તો અહીંયા યસ કરશે, બાકી નો રહેવા દેશે. જો કોઈ પણ વિદ્યાર્થીના માતા પિતા હયાત ના હોય, એટલે કે અનાથ હોય તો એ યસ કરશે, બાકી નો રહેવા દેશે. જો કોઈ પણ વિદ્યાર્થી એ વિધવાના સંતાન હોય કે જેની માતા છે એ વિધવા હોય તો અહીંયા યસ કરશે, બાકી નો રહેવા દેશે. જો તમે યસ કરશો તો તમારે એની ડિટેલ છે એ નાખવાની રહેશે. જો આમાંથી લાગુ પડતું હોય તો યસ કરશે, બાકી ત્રણેયમાં તમે નો કરી દેશો. જો આ ત્રણેયમાંથી કોઈ પણ એક કેટેગરીમાં તમે આવતા હોય તો તમને સમ્રાટ હોસ્ટેલમાં એડમિશન માટે પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે. તો આ વિગત છે એ નાખી અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડના પેજમાં તમે આવી જશો. કોઈપણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરતા હોય તો મેક્સિમમ જે એની સાઇઝ છે એ 5 MB હોવી જોઈએ, એટલે કે 5 MBથી નીચેનું કોઈપણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ તમે JPG, PNG કે PDFમાં પણ અપલોડ છે કરી શકો છો. તો ડોક્યુમેન્ટમાં જે પણ તમારું લાસ્ટ ક્વોલિફિકેશન હોય, ડિપ્લોમા હોય, ધોરણ 12 હોય, ગ્રેજ્યુએશન હોય, એની માર્કશીટ તમારે અપલોડ કરવાની છે. લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. કેટેગરી કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. અને જે પણ વિદ્યાર્થી છે એનું આધાર કાર્ડ છે અપલોડ કરવાનું રહેશે. તો જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ વ્યવસ્થિત એકદમ ક્લીન દેખાય એ પ્રકારનું હોવું જોઈએ. અને શક્ય હોય ત્યાં સુધી તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ છે તે કરવા. તો ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી હવે તમે ડિક્લેરેશન એટલે કે બાંહેધરીના પેજમાં આવી જશો. તો અહીંયા તમે કોઈપણ ગુનાહિત પ્રકૃતિમાં સંકળાયેલા હોય કે કોઈપણ બીમારીથી તમે પીડાતા હોય તો યસ કરશો, બાકી તમારે નો કરી દેવાનું રહેશે. અને ત્યાર પછી નીચે અહીંયા તમને જોવા મળશે ટીક માર્ક, ત્યાં તમારે ટીક છે તે કરી દેવાનું રહેશે. તમે ટીક કરી દેશો ત્યાર પછી અહીંયા સબમિટ કરી દેશો એટલે તમારી અરજીની પ્રોસેસ છે પૂર્ણ થઈ જશે. હું અહીંયા ફક્ત તમને લોકોને સમજાય એના માટે જ ફોર્મની પ્રોસેસ સમજાવતો હતો. મારે કોઈ પણ અરજીની પ્રોસેસ છે તે કરવાની નથી. તમે સબમિટ કરી દેશો ત્યાર પછી તમારી PDFની પ્રિન્ટ છે ઓટોમેટિક આવી જશે. ઓટોમેટિક ના આવે તો 3 લાઇન છે એના પર ક્લિક કરી એપ્લિકેશન પ્રિન્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરી દેશો તો અહીંયાથી તમે PDF પ્રિન્ટ છે ડાઉનલોડ કરી શકો છો. તો આવી રીતે વિગતવાર તમે ફોર્મની પ્રોસેસ છે કરી શકો છો. ફોર્મ તમે ફાઇનલ સબમિટ કરી દેશો ત્યાર પછી કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં.
ફોર્મની PDF તમે ડાઉનલોડ કરો ત્યાર પછી તમે એને તપાસો અને તમને એવું થાય કે મારા ફોર્મમાં કઈ પ્રકારની ભૂલ રહી ગઈ છે તો ફરીથી લોગિન કરી અને ત્યાર પછી વિથડ્રોવલ એપ્લિકેશન જોવા મળશે એના પર ક્લિક કરી દેશો. ક્લિક કરી દેશો એટલે તમારી અરજી છે એ રિજેક્ટ થઈ જશે. ઉપરથી અરજી તમારી રિજેક્ટ થઈ જાય ત્યાર પછી નવેસરથી તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે. તો આ તમારે ત્યારે કરવાનું છે કે જ્યારે તમને એવું લાગે કે ફોર્મમાં કાંઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો. કે જો ફોર્મમાં કાંઈ પણ પ્રકારની ભૂલ ના હોય તો કોઈ પણ વિદ્યાર્થીને વિથડ્રોવલ છે તે કરવાનું નથી. વિથડ્રોવલ કર્યા પછી ફોર્મ ભરવું ફરજિયાત રહેશે. ફોર્મ તમારું ભરાઈ જશે. છેલ્લી તારીખની પ્રોસેસ પૂર્ણ થઈ જશે. ત્યાર પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. એમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલું છે એ તમામ વિદ્યાર્થીઓને લાયકાત અનુસાર અને ટકાવારી અનુસાર એનું મેરિટ બનાવી અને એડમિશન છે તે આપવામાં આવશે. જ્યારે મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબમાં હું તમને લોકોનો અપડેટ છે તે કરી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.